ચાલો ગુજરાતી સાહિત્યની એક ખૂબ જ પ્રખ્યાત અને હૃદયસ્પર્શી વાર્તા જોઈએ. વાર્તાનો અંત તો આ છે, પણ આ અંત સુધીની સફર કેવી હતી? આ વાર્તાના કેન્દ્રમાં છે બે જીવ અને એમની વચ્ચેનો એક અતૂટ સંબંધ. મળો જુમા ભિસ્તીને અને એના જીગરજાન દોસ્ત પાડા વેણુને. બંને હંમેશા સાથે જ રહેતા. જુમાએ વેણુને નાનપણથી ઉછેર્યો હતો. બસ ત્યારથી જ એમની દોસ્તી અતૂટ બની ગઈ. રોજ સવારે સાથે કામ કરવાનું અને સાંજે નદી કિનારે લટાર મારવા જવાનું. પણ એક દિવસ આ શાંતિભર્યા જીવનમાં એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. ચાલતા ચાલતા વેણુનો પગ અચાનક રેલવેના બે પાટા વચ્ચે ફસાઈ ગયો. સામેથી ટ્રેન આવતી દેખાઈ અને જુમો પોતાના દોસ્તને બચાવવા માટે એકદમ બેબાકળો થઈ ગયો. જુમાએ મદદ માટે આજુબાજુ બૂમાબૂમ કરી, પણ કોઈ આવ્યું નહીં. આખી દુનિયામાં એ બંને જાણે એકલા જ હતા. કોઈએ એમની મદદ ના કરી. ટ્રેન એકદમ નજીક આવી રહી હતી અને હવે જુમા સામે એક કઠિન પસંદગી હતી. ટ્રેન નજીક આવી, જુમો વેણુને ભેટી પડ્યો અને પછી વેણુએ એક અણધાર્યો નિર્ણય લીધો. જુમાએ ભાગવાને બદલે પોતાના દોસ્ત વેણુ સાથે મરવાનું નક્કી કર્યું. એ એને ભેટી પડ્યો. પણ છેલ્લી ઘડીએ વેણુએ કંઈક એવું કર્યું જે સાચી દોસ્તીની મિસાલ બની ગયું. એ મૂંગા પ્રાણીએ પોતાની દોસ્તી નિભાવતા જુમાને પાટાથી દૂર ફેંકી દીધો. જુમો તો બચી ગયો, પણ વેણુનું બલિદાન થઈ ગયું. અને વેણુના આ બલિદાને એમની દોસ્તીને હંમેશા માટે અમર બનાવી દીધી. આને જ કહેવાય અખંડ મૈત્રી. એક એવો સંબંધ જે મોત પણ તોડી ન શકે. એ મૂંગા પ્રાણીએ પોતાના માલિકનો જીવ બચાવીને દોસ્તીનું ઋણ ચૂકવી દીધું. તો શું દોસ્તી નિભાવવાનો ઇજારો ફક્ત માણસો પાસે છે?